ગુડ મોર્નિંગ મિત્રો, હું દીક્ષિત રાણા. મારી સવાર 5:30 વાગે થઈ. ઉઠીને ફ્રેશ થઈને આપણે ભગવાનની પૂજા કરવા બેસી ગયા. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરી ભગવાનને 2 હાથ જોડીને પ્રણામ કરીને આશીર્વાદ લઈ ગયા. ત્યાર પછી આજે શિવરાત્રી હોવાથી આપણે ગાડી લઈને નીકળી ગયા છે બહાર મંદિરે જવા. હજી બહાર અંધારું છે ને 6:30 જેવા વાગ્યા છે. મંદિરે પહોંચી ગયા છે ને મહાદેવ ભગવાનના શિવલિંગના દર્શન કરી લીધા છે. ત્યાંથી આપણે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી રહ્યા. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન, સુભદ્રા અને બલરામ હતા. તેમના દર્શન કરીને આપણે જોબ પર જવા નીકળી ગયા છીએ. આપણે 7:10 બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા છે. આ મારું બસ સ્ટેન્ડ છે, તમે જોઈ શકો છો. આજે સન્ડે હોવાથી કોઈ જ પબ્લિક નથી, બાકી પબ્લિક એટલી હોય એટલી લાઈન લઈ ગઈ હોય. ત્યારે બસમાં બેસી ને 9:15 વાગે જેવું કંપની પર પહોંચી ગયા છે ને કંપનીમાં એન્ટ્રી લઈ લીધી છે. આ મારી કંપની છે, તમે જોઈ શકો છો. કંપનીમાંથી આપણે પહોંચી ગયા છે ઓફિસમાં. ઓફિસમાં આજે કામ બહુ ઓછું હતું. સાહેબ પણ મેં જ હતો અને મેનેજર પણ બે જ હતો. ત્યાંથી 10:30 વાગે જેવું આપણે કરંટ અફેરનું રીડિંગ કરવા બેસી ગયા છે. કરંટ અફેર આપણે કંઈ 2 કલાક જેવું 12:30 વાગ્યા સુધી જેવું વાંચી લીધું છે. ત્યાંથી 1.5 કલાક જેવો લંચ બ્રેક લઈ લીધો છે અને 2 વાગે આપણે ફરીથી કામ કરવા બેસી ગયા છે. કામ કરતાં કરતાં આપણે વાગી ગયા છે 3 ને 3 વાગી ગયા છે ને 3:30 વાગે તો આપણે આજે છૂટી જવાના છે, કેમ કે શિવરાત્રી હોવાથી 3:30 વાગે છોડી દીધા છે. 3:35 બસમાં બેસીને 5 વાગે જેવા ઘરે પહોંચી ગયા છે. ફ્રેશ થઈને આપણે પાછા 5:30 વાગે રીડિંગ કરવા બેસી ગયા છે, જેમાં સામાજિક વિજ્ઞાન 9મા ધોરણની જ્યાંથી બાકી હતી ત્યાંથી કન્ટિન્યુ કરીને વાંચવા બેસી ગયા છે. આપણે કંઈ 1.5 કલાક જેવું રીડિંગ કર્યું છે ને 7 જેવા વાગી ગયા છે. 7 વાગ્યા જેવું આપણે રીડિંગ પતાવીને પછી ફેમિલી સાથે બહાર જવા નીકળી ગયા છે. આજે શિવરાત્રી હોવાથી આપણે ફેમિલી સાથે બહાર નીકળીને મહાદેવ ભગવાનના દર્શન કરી લીધા છે. આ તમે જોઈ શકો વિડીયોમાં. મસ્ત મહાદેવ ભગવાનનું શિવલિંગ બનાવેલું છે, મસ્ત ડેકોરેશન કરેલું છે. મહાદેવ ભગવાન છે જટાધારી, મસ્ત અદ્ભુત ડેકોરેશન કરેલું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. ત્યાંથી આપણે નીકળી ગયા છીએ બીજી જગ્યા પર જવા. ત્યાં મસ્ત લાઇટિંગ કરેલું છે, મહાદેવ લખેલું છે અને લાઇટિંગ મસ્ત મજાનું સજાવેલું છે. ત્યાંથી આપણે નીકળી ગયા બીજી જગ્યા પર શિવલિંગના બરફના દર્શન કરવા. તો એ મસ્ત મહાદેવ ભગવાનનું શિવલિંગ હતું બરફનું બનાવેલું. ત્યાં આપણે આપણો વિડીયો બી લઈ લીધો છે કે તમને મેં બતાવી દઉં વિડીયોમાં કે મેં કેવો છું. મેં ફર્સ્ટ ટાઈમ વિડીયો લઉં છું, એટલે વિડીયો બનાવવામાં કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, કેમ કે વિડીયો બનાવતા મને આવડતું નથી, નવી શરૂઆત છે. ત્યાંથી આપણે નીકળી ગયા છે બરફ પર ચાલવા. ત્યાં બરફનું ચાલવાનું હતું. મસ્ત બરફ પર જો પબ્લિક લોકો ચાલે છે, મસ્ત ઠંડુ ઠંડુ પગમાં લાગતું હતું, મજા આવી જાય હતી એવું હતું. ચાલતા બરફ પગ ઠંડા બરફ જેવા થઈ ગયા છે એકદમ, ને ચાલવાની બહુ જ મજા આવી. પબ્લિક તો વહેલું ચાલતું બી નહોતું. આપણે ધીરે ચાલી ને છેક આગળ પહોંચવાની ટ્રાય કરી છે. ધીરે આગળ ચાલી ને પછી આથી આપણે મહાદેવ ભગવાનના શિવલિંગના દર્શન કરવા જઈશું. તમે જોઈ શકો છો આગળ પબ્લિક એટલું છે કે વહેલું ચાલતું બી નથી. ધીરે પહોંચી ગયા છે ચાલવા. આપણે બરફ પર ચાલી બરફ ટેવા વાગે છે પગમાં, મોટા ગાંગરા છે. આપણે બરફ પર ચાલીને અંદર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ બરફનું શિવલિંગ બનાવેલું છે મસ્ત મોટું, ને મહાદેવનો ફોટો લગાવેલો છે ને ફૂલ હારથી સજાવેલું છે. આ મસ્ત મજાનું શિવલિંગ બનાવેલું છે બરફનું, તમે જોઈ શકો છો. બરફના શિવલિંગના દર્શન કરી લીધા છે. ત્યાર પછી જે આ બરફ છે તે ચાલીને આપણે અંદર આવ્યા હતા. ત્યાર પછી આપણે નીકળી ગયા છીએ. આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી, ઇન્ડિયા વિન થઈ ગઈ છે. જ્યારે પણ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ અને ઇન્ડિયા જીતે ત્યારે અમારા ભરૂચના 5 સર્કલ પર કંઈ આવો માહોલ છે અને સેલિબ્રેશન કરવામાં આવે છે. દિવસ કંઈ મારો આવો રહ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.